વડોદરાના તરસાલીમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો। વહેલી સવારે ત્રાટકેલા 70 વર્ષની વૃદ્ધાનું ગળું કાપીને લૂંટારુઓ હત્યા કરી દીધી। વૃદ્ધાની અને દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। તરસાલીના ભાઈલાલ પાર્ક સોસાયટીમાં 70 વર્ષીય વૃદ્ધાના ઘરે વહેલી સવારે લૂંટારુઓ ત્રાટક્યા। લૂંટારોએ સૌપ્રથમ ઘરની લાઇટો બંધ કરી અને વૃદ્ધા ઘરની બહાર આવ્યા તે સમયે ગળું કાપી હત્યા કરી, જે બાદ ગળાની ચેન, કાનની બુટ્ટી લૂંટીને લૂંટારુઓ ફરાર થયા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા। તેમજ ભરચક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વહેલી સવારે લૂંટ વિથ મર્ડરની ઘટના કઈ રીતે બની તેને લઈને તપાસ શરૂ કરી। આ સાથે જ મકરપુરા પોલીસે સીસીટીવીની મદદ લઈને પણ તપાસ શરૂ કરી છે। सुबह में 4 बजे लाइट चला गया था। हाँ। बाहर देखने के लिए मिसेज गई। हाँ। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। हाँ। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने आपका गेट है ना, बस इतना ही बात है। क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ। कान का टॉप्स और चेन, बस इतना। ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે, પોલીસે પણ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે, શું અપડેટ્સ છે? જી ચોક્કસ, સંભવ લૂંટારુઓ જે છે એમને ઘરની સૌપ્રથમ લાઇટો બંધ કરી, એટલે લાઇટો જોવા માટે સુજીત કૌરજી જ્યારે વૃદ્ધા બહાર આવ્યા, એમને પોતે દાગીના પહેરેલા હતા, એટલે એ જેવા લાઇટ બંધ કેમ તે અન્યના ઘરોમાં લાઇટો છે કે કેમ એ જોવા માટે જેવા બહાર આવ્યા ત્યારે દરમિયાન જ એમના પર હુમલો કરવામાં આવ્યો અને ઘરેણાની જે પહેરેલા હતા ઘરેણાની માળા એના પર એને લૂંટ ચલાવવામાં આવી અને ત્યારબાદ તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી। આ જે પ્રમાણેની ચકચારી ઘટના છે, ક્યાંક રેકી કરવામાં આવી હોય એવી શક્યતાઓને પગલે પોલીસ એ દિશામાં પણ હાલ તપાસ હાથ ધરી રહી છે અને સીસીટીવી જે આજુબાજુના વિસ્તારના હોય એના પણ ખંગાળાઈ રહ્યા છે કે ક્યાંક આ આરોપીઓ નજરે ચડી રહ્યા, શંકાસ્પદ લોકો નજરે ચડી રહ્યા હોય એવા લોકોની પણ પૂછપરછ હાથ ધરાઈ રહી છે। બની શકે કે જે પ્રમાણે પોલીસે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ડીસીબીની જે ટીમો ઉતારી છે, ગણતરીના સમયમાં જ હત્યારાઓ સુધી પોલીસ પહોંચી જાય તો નવાઈ નહીં। જી જી, આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે।